અને સૈયદા આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હા ને હુઝુર જોવે છે કે અમ્મી જાન નારાજ છે. હુઝુર પાકે અમ્મીને મનાવતા મનાવતા કીધું, મારી હુમૈરા, મારી આયશા, મારાથી કેમ નારાજ છો? સૈયદા પાક કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, આપ સહાબાની સાથે મસ્જિદની અંદરથી મોડા આવ્યા ને, આપ જલ્દી આવત ને તો મેં આપની શાનમાં કસીદો લખ્યો છે એ સંભળાવો હતો. મારા આકા કહેવા લાગ્યા, એ અબુ બકરની દીકરી, તું ક્યારથી શાયરા થઈ ગઈ? અલ્લાહુ અકબર આ શબ્દ સાંભળી અને અમ્મી આયશા સિદ્દીકા કહે છે, ફિદા કાબી વ ઉમ્મી યા રસૂલલ્લાહ, આકા મારા મા બાપ આપની નાલેન ઉપર કુરબાન. આપ જેવો સુંદર જે ઓરતનો શોહર હોય પછી એ ઓરત શાયરા ના બને તો શું બને? આકા આપને જોયા બાદ હું શાયરી લખતા શીખી ગઈ છું. આપનો ચહેરો, આપનો હુસ્ન, આપની વઝાકત, આપની સુંદરતાએ મને કસીદો લખવા ઉપર મજબૂર કર્યો છે. અગર હસ્સાન ઇબ્ન સાબિત મિંબર ઉપર ચડી અને હુઝુરની નાત પડે છે ને, તો સામે હુઝુર નીચે બેસી અને એમનાથી નાત સાંભળે છે. એટલે જ્યાં હું બેઠો છું ઈ જગ્યા હુઝુરની નથી, જ્યાં તમે બેઠા છો ઈ જગ્યા હુઝુરની છે. એટલે આ જગ્યાએથી ત્યાં બેસવું અફઝલ છે.